તો સુરત ભાજપ દ્વારા પણ 120 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી। અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલાને ટિકિટ નથી આપવામાં આવી। સુરતી વિસ્તારમાં પાટીદારોને સ્થાન મળતા નારાજગી જોવા મળી રહી છે। પાર્ટી નેતાઓ સાથે વિવાદમાં રહેતા પૂર્વ કોર્પોરેટર પણ કપાયા છે। પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને ભાજપે ટિકિટ નથી આપી। આ ઉપરાંત અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા પટેલને ટિકિટ મળી છે। આ ઉપરાંત હિમાલી બોઘાવાલાનું પણ પત્તું કપાયું છે, જ્યારે રાજન પટેલને રિપીટ કરાયા છે। મનીષ પરમાર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કયા કયા નેતાઓ જેમના પત્તા કપાયા, કોને કોને ચાન્સ મળ્યો છે, અને ખાસ એ યુવાન નેતૃત્વ પર વધુ ભારતીય જનતા પાર્ટીએ ભાર મૂક્યો છે, શું તે સુરતમાં પણ જોવા મળી રહ્યું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના રાજકારણમાં મોટો ભૂકંપ છે, કારણ કે આ વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં 78 જેટલા નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 38 જેટલા જે કહેવાય કે જૂના જે કોર્પોરેટર છે તેમાં રિપીટ કરવામાં આવ્યા છે। તેમાં સૌથી દિગ્ગજ નેતાઓ છે જે પ્રભુત્વ સાથે જોડાયેલા છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ અને જે કહેવાય કે શાસક પક્ષ નેતા જે શશિકલા ત્રિપાઠી, સાથે જ નરેન્દ્ર પાટીલ, આ તમામ ચહેરા જે રિપીટ કરવામાં આવ્યા છે। મોટા નેતાઓની જે ટિકિટ કપાઈ છે તેની અંદર વાત કરીએ તો જે પાર્ટી સાથે બળવો કર્યો હતો તેમાં નરેન્દ્ર પાંડવ જેવા અને જે કહેવાય કે વિજય ચૌમાલથી લઈને જે મોટા જે નેતાઓ છે તેનું પટ્ટું કપાયું છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે યુવા વર્ગ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે। જે ધારાસભ્યના એકદમ નજીક ગણાતા જે લોકો છે, ધારાસભ્યના પીએ હોય, તેમને ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે, તેમના પીએ વિજય જે ભાટિયા છે તેને ટિકિટ આપવામાં આવી છે। એ જ રીતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા છે, તેમના પીએ સંદીપ ચલકવાલા છે, તેને ટિકિટ આપવામાં આવી છે। એટલે કહેવાય કે આ વખતે ખૂબ જ જે બારીકીપૂર્વક અને ઝીણવટપૂર્વક જે કહેવાય કે ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો બહારના લોકો જે હોય છે તેને, જે ધારાસભ્યના સંકલનમાં નહીં હોય, તેને ટિકિટ નથી આપવામાં આવી। એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે। એવી જે પેનલ ઊભી કરવામાં આવી છે કે ધારાસભ્યના સંકલનમાં હોય અને ધારાસભ્યના કહેવામાં હોય એવા જ લોકોને ટિકિટ આપવામાં આવી છે, જેથી કરીને કોઈ જો બર્વ કરે તો ધારાસભ્ય તેની પર જે કહેવાય કે ડેમેજ છે તે કંટ્રોલ કરી શકે। એટલે સુરત શહેરમાં જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે છે છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો છે અને અંતિમ દિવસની રાત્રે જ જે કહેવાય કે ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવી છે। ખૂબ જ ચોંકાવનારી લિસ્ટ જ છે। કોઈ વિરોધ કરવા જાય તો વિરોધ પણ નહીં કરી શકે એ પ્રમાણે જે અંતિમ દિવસની અંદર લિસ્ટ જે કહેવાય કે જાહેર કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો સૌથી મોટી વાત કે શહેર પ્રમુખ પરેશ પટેલ છે તે પણ આ વખતે ચૂંટણી નહીં લડે, એટલે કહેવાય કે એનું પણ પટ્ટું કપાયું તેમ કહી શકાય। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।